તાપીના ડોલવણ વિસ્તારમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી એસઓજી શાખા. તાપી એસઓજી પોલીસના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીને લાગતી કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ ચિત્તેનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામલિયા ગામમાં 4 રસ્તા નજીક કૂવામાં ગેરકાયદેસર રીતે જિલેટીન સ્ટીક તથા જિલેટીન ડિટોનેટર વાયરો કૂવામાં બ્લાસ્ટિંગ કરી કૂવો ખોદવાનું કામ કરી રહેલ હોવાની પાકી બાતમીના આધારે રેડ કરતા આરોપી કિરણભાઈ નવન્યાસ રાઉતનાઓ પોતાના ફાયદા સારું ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવ જિલેટીન સ્ટીલ કુલ 35 નંગ ઇલેક્ટ્રિક ડિટોનેટર વાયરો કુલ 35 નંગ મુદ્દામાલ સાથે એક્સપ્લોઝિવ જથ્થો લાયસન્સ પાડવાના વગર પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે બિનસલામત રીતે રાખી વિસ્ફોટ પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરતા પકડાઈ ગયેલ તથા કૂવાના માલિક તથા એક્સપ્લોઝિવનો જથ્થો આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ બીએનએસ તથા એક્સપ્લોઝિવ એક્ટ તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ મુજબ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે. ગુનાની આગળની તપાસ એચજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર ડોલવણ નાઓ કરી રહ્યા છે.